થલપુર ગામ નજીક મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીની કાર ઉપર પથ્થરમારો થયો હોવાની પોલીસ ફરિયાદ તેમના ડ્રાઈવરે નોંધાવતા પોલીસે સગીર સહિત 3 આરોપીઓને ઝડપી લીધા। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી એક ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત આવતા હતા તે વેળાએ પિથલપુર ગામ નજીક 3 ઈસમો દ્વારા કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને દિવ્યેશભાઈ સોલંકીના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પોલીસે આરોપી બ્રિજરાજસિંહ કપિલદેવ નામના 2 યુવાન સહિત એક સગીરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ બનાવની સમગ્ર માહિતી દિવ્યેશભાઈ સોલંકીએ આપી હતી। ત્રણ ગાડીઓ હતી અને હું તો પાછો ઉતરો નીચે અને હું ભડકીને બોલ્યો હું મરદના જેમ નીકળું છું, કાયમ હંતાઈને હું કરવા કરું છું બિંદા સામે હું ઊભો છું ને તમારી સામે। પણ આપણે કોઈને કીધા વગર કેમ આપશે? આપ સમજો, એવા ખોટા માણસો તો છીએ નહીં। ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર। એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા। એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। આ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર આ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી। હા, આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી। અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા। ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે, 110%। ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું।